ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 10:30 વાગે. આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો. હું પણ હાજી તાજી છું. મારા વિડીયો જોવે બધા હાજા તાજા જ હશો. બધા કેમ છો મિત્રો? મજામાં? ચલો હવે આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ. બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. મારા નવા વિડીયો બ્લોગમાં તમારા બધાનું ખૂબ 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 સ્વાગત છે. અને કામ કરવાનું ચાલુ છે. મારા રોજ એકના એક કામ હોય છે ઘેર, એટલે ઘેરના ઘેર રહેવાનું એટલે એકના એક જ કામ હોય. જો સોફાનો કવર ધોવા કાઢવાનો છે, એક વાનું મશીન ચાલુ કરે છે, બીજી વાનો જો સોફાનો કવર ને બધું ધોવાનું છે તે ધોવાનું ચાલુ કરી દઈએ. અને બીજું તો બધું કામ કરી દીધું કમ્પ્લીટ, પણ ખાલી હવે પોતું એકલું બાકી છે તે કરવાનું છે. અને બધા રૂમમાં મસ્ત ચોખ્ખું એ કરી દીધું છે, ખંખેરી દીધું, સેપટો બેપટો બધું લૂસી કાઢ્યું છે. અને પાણી ભરી દીધું, કામે કરી લીધું. ખાલી પોતું કરવાનું છે, પોતું કરી દઈએ. એક બાજુ મશીન ધોવાય, મશીનમાં કપડાં ધોવાય છે, ને બીજી વખત તો ધોવાના બાકી છે. જો સોફાના કવર ને બધું, એટલે હવે તડકો કરે છે, ધીરે ધીરે બધું ધોવાનું ચાલુ કરીએ ને. આગળ દિવાળી આવે છે, નવરાત્રિ આવે છે, બધું આવે છે, એટલે ધીરે ધીરે હવે બધું ચાલુ કરીએ કામ થોડું થોડું. જો વાસણ ઘસે છે, પ્લેટફોર્મ સાફ કર્યું, પણ હજુ કોરું કરવાનું બાકી છે, તે કોરું કરી દઈએ. પોતું કરીશું એ વખત કોરું કરી દઈશું. અને બીજું તો હજુ હાલ કશું હોય નહીં. આ પાર્ટી રાતનું જો સાહેબે મૂકી તો એટલે તે મૂકી દે ઠેકવાનો, વજન છે થોડું, એટલે આ સાહેબને રોજ લઈને ખાવા બેસી છીએ, એટલે હવે ઠેકાણું મૂકી દઈએ ને, વાયર ના દબાઈ જાય. ઈવન રોજ બપોરે ને હોજે ને ખાવા જવો ને, એટલે કારણ કે એમને હાથ દરરોજો ને એવું છે ને, એટલે હવે ખાવા માટે હસી રહ્યા. હાથ દુખી ગયો આમ હાથ રાખ્યો ને તે હાથ દુખી ગયો છે, એટલે સારું. ચલો હવે થોડી વાર રહીને મળીએ. એ દુખવા લાગ્યું છે. ચલો હવે બપોરના વાગી ગયા છે 12, અને મારે રસોઈ તો હજુ બાકી છે. તો કરવાનું કરી દીધું છે. જો ત્યાં મશીનમાંથી તો પાણી નીકળે છે બધું. જો અમારે પોતું કર્યું છે ને, આ પાણી નીકળે છે, એટલે અમારે ફરી વાર આ બધું કરવું પડશે. અને રસોઈ કરવાનું બધું બાકી છે. જો મારું પ્લેટફોર્મ તો મેં મસ્ત સાફ કરી દીધું છે. અને હવે રસોઈ કરવાની છે. મગનો ભાત મૂક્યા છે, તે મગનો ભાત કરી દઈએ. અજવાળું કેટલું પડે છે મોબાઈલમાં, બધું અજવાળું બહુ પડતું હતું એટલે. એવા સમાચાર આવ્યા છે કે ગુરુવારે પાણી નહીં આવવાનું, એટલે પાણી ભરવાની કોઈક સગવડ તો કરવી પડશે ને. 2 દિવસ ચાલે એટલું. ગુરુ અને શુક્ર કોઈક પાણી નહીં આવવાનું એવું બધા કોઈ છે. હવે સાચું ખોટું ભગવાન જોવાનું, પણ પાણી નહીં આવવાનું એટલે પાણી ભરવા માટે કોઈક વાસણ તો જોઈશે ને. એટલે ઉપર જઈએ આપણે આ સીડી થઈને, અને ઉપર પેલા વાસણ એવું બધું છે ને, તેમાંથી વાસણ કાઢીએ. આપણે જે પાણી ભરવાનું હોય ને એ બધું બોગાણું ને એવું, એટલે હવે લઈ આવીએ. હેડો ઉપર જઈએ. સીડીથી ઉપર ચડવાનું છે. એ ભગવાન, આ બધું હજુ તો એકતાનો સામાન પડ્યો. આ બધો હજુ તો એકતા તો ચારે લઈ જાય બધો સામાન. સીડીમાં પડ્યો અડધો. અને હવે આપણે ઉપર આવી જશે. ઉપર બધો સામાન ને એવું પડ્યું છે. હવે બધું ખોલવું પડશે અને જોવું પડશે. ઉપર તો જેવું પડ્યું છે. હવે આ બધું જે રીતે મારે હરખું કરવાનું. પહેલાં તો બાયણું ખોલવું પડશે. એવી ગરમી લાગે છે ને, સીડી ચડતા ચડતા થાક લાગે. પણ આમાંથી જો ખોળવું બધું જોજો, આમાંથી ખોળવાનું છે બધું. ગાઈસ કેટલી પલળી રહી. આ ગરમી થઈ જઈએ હજુ તો આ બધું કાઢવાનું. જો આ કાઢ્યું છે, પણ જેવું થઈ ગયું જોજો. આ વાસણ પડે રહ્યો ને એટલે આવું થઈ જાય. આ કોથળામાં ભરે તો કેવા થઈ જાય બધા વાસણ પડે રહે બધો. એટલે આ જોજો, આ કાટ આવી ગયો. આ એલ્યુમિનિયમનો તપેલો બધું. અને આ પિનલની એક સગડી છે, એક એના લગ્નમાં આવેલી સગડી હજુ પડી છે. જો અરે કોથળામાં એના લગ્નમાં આવેલી એની સગડીને આ વેફર પાડવાની છેણીને કેટલું એ છે અંદર બધું ઢગલો. આ બધા વાસણો ભરાયો સ્ટીલનો ઢગલો વાસણો છે.
આ મોટર બળી ગયેલી છે પણ આ બધું જોજો. આ ટોકો આખો ભર્યો વાસણ, આ એ વાસણ ભરેલો છે. આ જો આ બધો આ ગેસની સગડી અમારી જૂની સગડી હતી એ ઓમાં બધા વાસણ ભરેલા. આ અમારી જૂની સગડી આરી એ બરાબર હળકતી નથી ને તે પછી આલી અને નવી સગડી લાવ્યા 4 સગડીવાળી. અને આ બધા કોથળા વાસણ, આ બાજુ પિનલના આ બધા કોથળા વાસણો હો. સ્ટીલનો પાવ, એલ્યુમિનિયમનો એ બળે, સ્ટીલનો અહીં પિત્તળના ને બધા સ્ટીલના વાસણ શું કરવાના બધા. અને બધો કાટ આવી ગયેલો જો આવા થઈ જાય હે પડે પડે. ગરમી તો કેમ હું જ છું એવી ગરમી લાગે છે. અહીંયા તો બરાબરની ગરમી લાગે છે. હેડો હવે બધું આજે જરૂર હતી એટલું કાઢ્યું. આ પાણી ભરવા આ 2 વસ્તુ કાઢી છે અને પછી હવે નીચે જતો રહીએ. ગરમી બહુ લાગે છે. ગાય છે હવે ને ઉપરથી આવી. હજુ તો વાળી તો નહીં હો, ખાલી બધું હરખું કર્યું છે. કાલ સવારે હવે વાળી અને પોતું કરે એકણ મસ્ત. હજુ તો ખાલી બધું હરખું ગોઠવી જ છે. અને કાલ સવારે હવે એને કચરા પોતું કરી દે એકણ ઉપર. એટલું ગંધાતું છે ને તે આમ હું તો આખી શેપટ હતી તે જો આવીને આવીશ. આવીને તો પહેલાં જે વાસણ ઉતાર્યા હતા ને એ વાસણ ઘસ્યા બધા મસ્ત કમ્પ્લીટ. અને હવે પાછી નાહી. હવે નહીં ને હજુ તો જો અંધારું તો થઈએ છીએ. બહાર તો રસોઈ કરવાની બાકી છે. તે હવે રસોઈ કરી દઈએ કારણ કે 8, 7:30 પોણા 8 થવા આવ્યા છીએ. એટલે પેલા વાસણ જો એટલો ઘસે બતાવું એટલો ઉતાર્યો છે મેં વાસણ પાછો. જરૂર હોય એટલો ઉતારું પણ બીજો પછી કોઈક દાડા થોડા દાડા થશે એટલે પાછા મૂકીએ ઉપર. એવું કામકાજ છે મારું. એટલે જોવા કેટલો વાસણ ઉતારે બતાવું તમને. જો આ પાણી નહીં આવવાનું ને એટલે આ 2 પેલું પાણી ભરવા માટે. અને આવી તો 2-3 ડીશો હી, 2 કે 3. અને નાસ્તાની ડીશો અંદર પડી રહી હતી. ગ્લાસને બધું એ ખરખો સેટ હતો આખો તે ઉતાર્યો છે વાપરવા. અને એક પવાલી ઉતારી. આટલો ઘસ્યો એ વાસણ. અને આ બધો તો આખો ઘોડો ભરીને તો સી આટલો બધો આ સી. પછી આ કબાટોમાં બધા સી. આ કબાટોમાં ઢગલો વાસણો સી બધા. અને ઓય આ બધા સી ભાવ પેલું સીડી નેચર કબાટ છે ને ઈકણ ઘઉંનો પીપળો હશે ને ઈકણ બાજુમાં વાસણ પડે. એટલે બધા વાસણ સી. જો આ કાલ પોણે નહીં આવે ને પરમ દિવસ એટલે આ 2 ભરી રાખે. એટલે મારા ને એકતાને 2ને ચાલે. જો આટલા વાસણ ઘસી અને હવે નહીં લીધું છે. હવે થોડો દીવાને એવું કરી દઈએ. અંધારું થઈ ગયું બહાર તો. દીવાને એવું કરીને પછી રસોઈ કરી દઈએ ફટફટ કારણ કે હોજ પડી જઈ. ચાલી 5:30 વાગ્યાની જઈ હતી ઉપર. તાણ હવે 7 વાગે નીચે આવી. અને આ એના વાસણ એવું ઘસ્યું હોય નાહી એટલી વાર થઈ. એટલે હવે બારે અંધારું થઈ જશે. જો બહાર લાઇટ કરી દઈએ. બારે અંધારું થઈ જશે. હવે લાઇટ કરી અને હવે રસોઈ કરવાનું સજ્જ. તો જો હાલ નહીં બહાર આવીશું. હવે દીવા કરી દઈએ હેડો પહેલાં અને પછી રસોઈ કરી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો અમારા દક્ષુભાઈ ખાઈ પીને ચેવા જેઠાલાલ જોવાય છે. જો જેઠાલાલ જોવાય છે. હે દક્ષુ ઓનું કેવું અમે કોઈ નહીં જે કહેવાય કે દક્ષુભાઈ જેઠાલાલ જોવી. યસ ઇન્સ્ટાગ્રામમાં કેવું ખાધું? મગ અને ભાત મિક્સ કરીને વઘારેલા ડુંગળી અને ટામેટા અને એની સાથે મગ ખીચડી કહેવાય ને. આ એ જે કહેવાય ભાઈ. તેમાં દેશી ભાષામાં તો વઘારેલી જ કહેવાય. મગ પછી સાથે ભૈરાની મસ્ત કડક અને ઘી વાળી પોચી મિક્સ ભાખરી. પછી સાથે હળદર વાળું ગરમા ગરમ દૂધ. પછી એની સાથે અમારી હોમમેડ ગાર્લિકની ચટણી. મજા પડી જાય. બીજું બસ મેં તો આટલું જ ખાધું. દક્ષુભાઈએ ઓઢી કાઢી. એક બાજુ એસી ચાલુ કરવાની ઠંડી અને એક લાગી. બાજુ એ ઓઢી કાઢી. હા એ ઓઢી કાઢી નો ને ઓઢી કાઢી. હવે તું એ આમ ગરમી લાગે છે ને એક બાજુ કે મને ઠંડી લાગે છે. આવું કામકાજ છે. તું એ ઓઢીને હુઈ જા હવે. હવે હું એ હુઈ જ જવાની. ઠંડી લાગે જબ્બર. હવે વિડીયોનો બ્લોગ એન્ડ કરી અને હવ હું ઊંઘી જ જાઉં. આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો આવજો.